તો રાજકોટ અગ્નિકાંડના પાપીઓ વિરુદ્ધ ગાડીઓ કસાઈ રહ્યો છે। અગ્નિકાંડના પાપી એવા સાગઠિયાના કાળા કારનામાનો ભાંડો ફૂટી ગયો છે। ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ એસીબીમાં ગુનો દાખલ થયો છે। એસીબીને 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી। સાગઠિયાની આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવી છે। એસીબીએ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો છે। રાજકોટમાં સાગઠિયાની ગેસ એજન્સી અને પેટ્રોલ પંપ હોવાનું સામે આવ્યું। સાગઠિયાના રાજકોટ અને ગોંડલમાં જય બાબારી પેટ્રોલ પંપ છે। સાગઠિયાની ગોંડલ નજીક એક અંડર કન્સ્ટ્રક્શન હોટલ છે। અમદાવાદમાં અદાણી શાંતિ ગ્રામમાં સાગઠિયાએ 3 ફ્લેટ પણ વસાવ્યા। ગોંડલ નજીક અલગ અલગ સ્થળે તેની ખેતીની જમીન પણ આવેલી છે। રાજકોટના સોખડામાં ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન પણ આવેલું છે। રાજકોટ નજીક પડધરીમાં બાલાજી ગ્રીન પાર્કમાં પ્લોટ છે। રાજકોટના યુનિવર્સિટી રોડ પર અંડર કન્સ્ટ્રક્શન બંગલો છે। મનસુખ સાગઠિયાની અદદ સંપત્તિના રાજ ખુલ્યા છે। પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલો તેના એક આરોપી કે જે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા, જે વર્ગ 1ના અધિકારી છે, તેઓના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જે તે સમયે એસીબીને મળેલી, જેથી તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી। તેઓના આ અપ્રમાણસર મિલકતનો સમયગાળો 1/4/2012 થી 31/5/2024 સુધીનો નક્કી કરવામાં આવેલો। આ સમયગાળા દરમિયાનમાં તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક 2,57,17,360 રૂપિયાની મળી આવેલી। તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે 13,23,33,323 રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે। આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 10,55,37,355 રૂપિયાની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાઈ આવતા આ અંગે તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. આલે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે। તેમની આ જે આવક છે એ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 410% કરતાં વધારે છે।